भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. વેલકમ ટુ કમાન ભક્તિબેન. આજે આપણે અહીં ભેગા થયા છીએ એક નવા જ અલગ જ પ્રોફેશન વિશે વાત કરવા, અને જે ખૂબ જ સુંદર છે. આપણને એનું ફળ જ્યારે જોવા મળે છે ત્યારે આપણને ખબર નથી પડતી કે એની પાછળનું કેટલી મહેનત અને ડેડિકેશન લાગે છે. અને આ આ આ જે ફિલ્ડ છે એમાં જઈને એમાં અભ્યાસ કરીને આપણી સાથે આજે ભક્તિબેન ભૂતળા છે, જેઓ બરગઢ નિવાસી છે. તો એમને વેલકમ કરું છું આજે અહીંયા કમાન પર, અને એમને કહું કે તમે જણાવો અમને આ ફિલ્ડ વિશે, અને તમે કેવી રીતે એમાં આગળ વધ્યા, તમને ક્યાંથી પ્રેરણા મળી. તો ભક્તિબેન, પ્લીઝ વેલકમ ટુ ધ કમાન. સૌપ્રથમ બધાને મારા જય શ્રી કૃષ્ણ. અને સૌથી પહેલા તો હું દિલથી આભાર માનું છું આયોજકતાઓનો કે તેમને મને આ સુંદર મંચ આપી અને તક આપી કે હું મેકઅપ આર્ટિસ્ટ તરીકે બધા યુવાઓને કે જે પણ મેકઅપ આર્ટિસ્ટ બનવાનું ઈચ્છે છે એમને હું માર્ગદર્શન કે તમે કયો કરિયર ગાઈડન્સ આપી શકું. અને મને નિમંત્રિત કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને સૌથી પહેલા તો હું મારું ઇન્ટ્રો દઈ દઉં. મારું નામ ભક્તિ શાહ છે અને હું ઓડિશાથી બિલોંગ કરું છું, બરગઢ. અને બાય પ્રોફેશન હું એક મેકઅપ આર્ટિસ્ટ છું એન્ડ ઓલ્સો પ્રોસ્થેટિક મેકઅપ આર્ટિસ્ટ. અને કરન્ટલી હું ફ્રીલાન્સિંગ કરું છું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, ઓડિશા અને સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. એન્ડ સ્લોલી હું બોલિવૂડમાં પણ હવે સ્ટેપ ઇન કરું છું. તો મેકઅપ આર્ટિસ્ટ એટલે આપણે અગર હું ઇન શોર્ટ તમને હું એક લાઈનમાં અગર કહું તો આ ફિલ્ડમાં એવું છે કે નામથી વધારે પણ કામ બોલે છે. તો અને આપણો અગર હું બેસિક ઇન્ટ્રો કહું તો આપણો એક ફેસ છે ને કેનવોસ છે. જેમ કોઈ પેઇન્ટર હોય છે તો એ એક કેનવોસ પર જેવી રીતે ડ્રો કરે છે, પોતાનો આર્ટ દેખાડે છે, એવી રીતે જ આપણો ફેસ એક કેનવોસ છે જેમાં એક મેકઅપ આર્ટિસ્ટ પોતાના વિચારો ડ્રો કરે છે. કે અને બીજાને નો વન્ડર કે બધા લોકો ખૂબસૂરત જ હોય છે. ઇનર બ્યુટી ઇઝ પ્રિશિયસ, ઇનર બ્યુટી ઇઝ જેમ. તો અમે બસ એ સુંદરતાને હજી વધારે થોડુંક નિખારીએ છીએ. અને અગર જો તમને મેકઅપ આર્ટિસ્ટ બનવું હોય તો એમાં સૌથી પહેલા તો તમને પેશન્સ જોઈએ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી પેશન અને ડેડિકેશન ને હાર્ડવર્ક. તો આ બધા કી પોઈન્ટ છે જે તમને આ ફિલ્ડમાં આગળ વધારવા માટે પ્રેરણા દે છે. So you have to be very dedicated towards your work. અને મેં મીડિયા મેકઅપ કર્યું છે, મીડિયા મેકઅપની કોર્સ. તો એ મેં ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ બ્યુટીથી કર્યું છે, પુણેથી. તો આમાં એવું હોય છે આ કોર્સમાં કે પ્રોપર બ્રાઇડલનો કોર્સ નથી હોતો. ઇન્ટ્રો દે છે એ લોકો, બેસિક ગાઈડન્સ દે છે બ્રાઇડલનું. બટ મીડિયા મેકઅપ એટલે કે તમે બોલિવૂડ ને હોલિવૂડ સ્ટાઇલ મેકઅપ કરો. તો મેઇનલી આ યુઝફુલ છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે જ, થિયેટર માટે જ. તો મને જો કે બોલિવૂડમાં જ જવું હતું તો એટલે મેં આ કોર્સ પરસ્યુ કર્યું. તો એવી રીતે જ મેકઅપ આર્ટિસ્ટનો કોર્સ માટે પણ ડિફરન્ટ કેટેગરીઝ હોય છે કે તમને મીડિયા મેકઅપમાં જવું હોય કે તમને બ્રાઇડલમાં જવું છે, તમને પોતાનું સ્ટુડિયો ખોલવું છે. તો એવી રીતે છે ને તમે એક પ્રોફેશનને ચૂઝ કરો કે તમે એક એમ કરો પેલા કે તમને આગળ ફ્યુચરમાં શું કરવું છે. તો એ રીતે તમે આ કોર્સને પરસ્યુ કરી શકો છો. તો સ્ટાર્ટિંગમાં તો હું અગર તમને કહું તો મને મેકઅપ આર્ટિસ્ટમાં બિલકુલ ઇન્ટરેસ્ટ હતો. અને મતલબ મને એક્ટિંગ ને મોડલિંગ ને એ લાઈનમાં જ જવું હતું. બટ ફેમિલી પેલા ના પાડી. બટ મને એકદમ કહેવાય ને કે ફિલ્મી દુનિયાનો કીડો હતો. તો મને તો જેમ પણ કરીને એન્ટર કરવું જ હતું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. અને
સો દેટ્સ વાય આઈ ચોઝ મેકઅપ, કે આ રીતે તો હું આગળ વધુ કરી શકું. અને સૌથી પહેલા તો મેકઅપ આર્ટિસ્ટને જ ગ્રુમિંગ મેકઅપ કરીને જ બેસવું હોય. અને અત્યારે પણ અગર હું સ્પીચ કે કરિયર ગાઈડન્સ દઉં છું તો મને પણ મેકઅપ કરીને બેસવું હોય છે. તો બટ હું જરાક મને અત્યારે તાવ છે, સિક છું અને પ્લાસ્ટર છે, તો એટલે હું ગ્રુમિંગ નથી કરી શકતી પ્રોપર. બટ સ્ટીલ આઈ થોટ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ છે. કરિયર ગાઈડન્સ તો બહુ જ સિરિયસ ટોપિક છે. તો આઈ થોટ કે મને આવું જ જોઈએ. સો કમિંગ બેક ટુ ધ ટોપિક અગેન, સ્ટાર્ટિંગમાં મને આમાં બિલકુલ ઇન્ટરેસ્ટ નહોતો. પણ વેકેશનમાં હું મારા મામાને ત્યાં ગઈ હતી, તો મતલબ કાંઈ ને કંઈ આપણે એક્ટિવિટીઝ કરવું જોઈએ. એ બધા આપણા ઘરવાળા છીએ, તો મેં કીધું કે ચલો હું પાર્લરનું કોર્સ કરું. તો પાર્લરમાં કોર્સ કર્યું તો એમાં મેકઅપનો એક ટોપિક આવ્યો છે બેસિક. તો મને ઇન્ટરેસ્ટ ત્યારે આવ્યો કે હા, આ એ સારી લાઈન છે. અને પહેલા જમાનામાં એવું હતું કે મેકઅપ એટલે વધારે લોકોને ખબર જ નથી. અને જેને ખબર હતી તો એ લોકો ક્રિટિસાઇઝ કરતા હતા કે આમાં કોઈ કેટલું કમાવશે, આ તો કઈ લાઈન નથી, આમાં તો કઈ ભણવાનું ના હોય. બટ ધીસ ઇઝ એબ્સોલ્યુટલી રોંગ. આ ટોટલી એક મિથ છે. મેકઅપ આર્ટિસ્ટમાં એટલે બહુ જ વાંચવાનું હોય છે, કેમ કે આપણા સ્કિનના બારેમાં આપણે નોલેજ આપણે મળે છે. અને અગર તમે મેકઅપ કરો છો અને ક્યારે પણ કોઈ ફંક્શનમાં અગર તમારો બેઝ ક્રેક થઈ જાય છે, તો આ બધી જે બ્લેમ છે એ બધું મેકઅપ આર્ટિસ્ટને જ આવે છે. તો અમને મતલબ પ્રોપર આમાં ભણવાનું આપે છે, અમને બોન સ્ટ્રક્ચર ને ટોટલી અમને સાયન્સનું વાંચવાનું આવે છે મેકઅપના બારેમાં, એના પ્રોડક્ટ નોલેજ ના બારેમાં, એના વિષયમાં. તો આમાં ખૂબ જ ભણવું પડે છે. અને એના પછી મને જરાક આમાં ઇન્ટરેસ્ટ આવ્યો. અને એના પછી મેં મારા પેરેન્ટ્સને રિક્વેસ્ટ કરી હતી કે મને એક વર્કશોપ અટેન્ડ કરવું છે. એનું નામ જીયા સોથા છે, પણ ગુજરાતી જ છે. તો એમણે બ્રાઝિલિયન મેકઅપ આર્ટિસ્ટથી આ બધું કોર્સ કર્યું હતું. મેકઅપ આર્ટિસ્ટ્રીનું 7 ડેઝનો વર્કશોપ હતો એ સુરતમાં. તો ત્યાં મને ખૂબ જ નોલેજ મળી, બહુ જ પ્રેરણા મળી. અને અમારો તો શેડ્યુલ પણ એવો હતો કે 7 ડેઝમાં અમને સુઈ જ નતા શક્યા. એટલી બધી ચીજો તમે પેલા સ્ટાર્ટિંગમાં તમને 3 લુક શીખાડે, અને એનામાં માની જાઓ કે 4 અવર્સ તમારો એમાં ટાઈમ ઇન્વેસ્ટ થઈ જાય. અને એના પછી તમને અડધું કલાક જમવાનું મળે. અને એના પછી પાછું તમારું ડાઉટ ક્લિયરિંગ ક્લાસ થાય, પછી તમને એ લુકને પાછું રિક્રિએટ કરવાનું હોય. તો આવી રીતે રાતના 2 વાગે અમે પછી સુવા જતા. તો એટલો ટાઈટ શેડ્યુલ હતો અમારો. તો મેકઅપ આર્ટિસ્ટનો કોર્સ કે મેકઅપ આર્ટિસ્ટ બનવું કોઈ ઇઝી જોબ નથી. અને નાઉ આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ કે ટુ ધ હોસ્ટ કે એકવાર વર્કશોપનો ફોટોઝ બતાવે. કયો છે વર્કશોપનું? હા, એક બ્લેક એન્ડ વ્હાઇટમાં એક ફોટો હશે ઈ છે, અને એક અવોર્ડેડ વાળો ફોટો હશે ઈ છે. હા, This one? લાસ્ટ વન, યસ યસ. તો આ એમનો વર્કશોપ હતો. તો હું આ તમને એટલે બતાવી રહી છું કેમ કે જો તમે અગર બિગનર છો કે તમે મેકઅપ આર્ટિસ્ટનો કોર્સ કરવા માંગો છો, તો સૌથી પહેલા તમે વર્કશોપ નાની મોટી કેવી પણ હોય, વર્કશોપ તમે મસ્ટ અટેન્ડ કરો. તો તમને બેસિક ગાઈડન્સ તો ત્યાંથી જ મળી જશે. અને તમને પ્રોડક્ટ નોલેજ પણ ત્યાંથી મળશે. ભલે એ અગર 1 ડે વર્કશોપ હોય, તમે 1 ડે વર્કશોપ કરો અને સેમિનાર અટેન્ડ કરો, તો તમને ખૂબ જ મજા આવશે અને ઘણી ચીજ શીખવાય મળશે. અને હજી એક ફોટો હશે વર્કશોપનો. ના, નથી. This one? નો 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 Sidco? ના, બ્લેક, Sidco? ના બ્લેક કપડામાં જે છે. This one? નો નો નોટ ધીસ. ના ના, હજી એક છે. ના ના ના, Okay. 5th રોમાં ફર્સ્ટ પેજ. 5th રોમાં ફર્સ્ટ પેજ.
5th રૂમમાં 5th. ઓકે. This one? ના ના ના. આ વિડિયો છે? આ એક જે ગ્રીન કપડામાં છે ને, ના વિડીયો નથી, ફોટો છે. હા, આ આ એક વાળું? ગ્રીન કપડા, હા એના પાછળ વાળું છે. હા બસ આ જીયા સોઢા છે. તો એમને મને આ અવોર્ડ કર્યું હતું ગ્રેજ્યુએશન રીતે. આ વર્કશોપનો જે ફોટો છે. તો એમાં હું ગવર્મેન્ટ સર્ટિફાય થઈ, અવોર્ડ મળ્યો અને સર્ટિફિકેટ મળ્યા. તો તો તમે એવી નાની મોટી જે પણ વર્કશોપ છે એ અટેન્ડ કરો. એના પછી મને મેકઅપ આર્ટિસ્ટમાં તો ઇન્ટરેસ્ટ આવ્યો અને એના પછી મને થયું કે હું મેકઅપ આર્ટિસ્ટનો કોર્સ કરું. તો મેં જે આઈએસએમ કરીને ઇન્સ્ટિટ્યૂટ છે પુણેમાં, તો ત્યાં કરીને મેં વાત કરી. તો એમણે મને આ બધી મને કોર્સના બારેમાં ડિટેલ્સ ઇન્ફોર્મ કરી કે તમને બેસિક કોર્સ કરવું છે કે એડવાન્સ કોર્સ કરવું છે, કે મીડિયા મેકઅપનું કોર્સ કરવું છે, સેડેસ્કો કોર્સ કરવું છે. તો મેં સેડેસ્કો એક સર્ટિફિકેટ હોય છે સ્વિટ્ઝરલેન્ડનો. તો એ ઇન્ટરનેશનલ સર્ટિફિકેટ હોય છે, મીડિયા મેકઅપમાં એ લોકો આપે છે. તો મને એમાં જ જવું હતું. તો મેં એ કોર્સ માટે અપ્લાય કર્યો. તો 7 મંથનો એ કોર્સ હતો અને ફોટોથી શેર કરી નાખજો. This one? આ મારા કોન્વોકેશનના ડેનો છે. અમે બધા ગ્રેજ્યુએટ થયા હતા એનો. અને આમાં પણ આ લોકો બધા આમ વિચારે કે ના મેકઅપ આર્ટિસ્ટનો તો શું કોર્સ છે, બધાને પાસ જ કરી નાખે. ના પણ એવું નથી, અમે રોઈને પાસ કર્યા છીએ. તો ઘણા લોકો ફેલ થયા છે અને ઘણા લોકોને વઢે પડે ને મારે પડે. તો બહુ ટફ હતું. કેમ કે બહુ ક્વેશ્ચન્સ એટલે બહુ ડિફિકલ્ટ ક્વેશ્ચન્સ હતા. અને આઈ થિંક મેઇન તો અમે પણ 6 કલાક જ વાંચતા હતા ત્યારે પાસ થયું. અને હજી ફિક્સ હશે, વિડીયો હશે. આ એક બ્લુમાં જે છે, ના એ? આની, ના ના આની. હા, આ જ્યારે અમે અમારું ક્લાસ ચાલતું હતું ત્યારે મને મન થયું કે હું એક ફેન્ટસી મેકઅપ કરું, બોડી પેઇન્ટિંગ કરું. તો હજી તો એ મારું ટોપિકમાં નહોતું આવ્યું, બટ સ્ટીલ આઈ વોન્ટેડ કે હું કરું કરીને. તો તમે તમારો જે ટોપિક છે, તમારો જે કોર્સ છે, એનાથી તમે અગર એડવાન્સ થયો ને તો એ વધારે ઇન્ટરેસ્ટિંગ પડે અને જે પણ થાય બેનિફિશિયલ તો તમારા માટે જ છે. તો આ મેં કર્યું હતું એક ફેન્ટસી મેકઅપ અને હજી ફિક્સ હશે. હજી એક ફોટોઝ હશે, એ પ્લીઝ શેર કરજો. સ્ટોપ દો કે લેટ ઇટ કમ. નેટવર્ક ઇશ્યુ થાય છે. Let it કે સ્ટોપ કર. હેલો. આમાં હવે હાલો હા, આમાં ફોટોઝ હશે ઇન્સ્ટિટ્યૂટના એક્ઝામ ટાઈમના. એ ફોટોઝ પ્લીઝ શેર કરજો. દેખાય છે? હા દેખાય છે? હા 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 હા. ક્યાં છે એમાં પિક્ચર્સ? હવે વિડિયો છે હા, આ વાળું? આજે ફર્સ્ટ થી સ્ટાર્ટ કરો તમે. યસ. આ જે છે ઇન્સ્ટિટ્યૂટમાં આપણે જે વિડીયો અત્યારે હતો, આ જે છે એક ફેસ ચાર્ટ આપણે એક આપે. તો સૌથી પહેલા ફેસ પર ડ્રો કરવાથી પહેલા તમને એક પેપર ઉપર આપે છે કે તમે પેપરમાં ડ્રો કરો. એ એટલા માટે હેલ્પફુલ છે કેમ કે અગર તમને જો આગળ મૂવીઝમાં મેકઅપ કરવું હોય તો સૌથી પહેલા તમને આ ફેસ ચાર્ટ મિરરમાં ચિપકાવવાનું હોય. અને કેમ કે તમે ભૂલી ના જાઓ કે શું લુક છે, તમે ક્યારે કન્ફ્યુઝ ના થઈ જાઓ કે કાંઈ તમે કરી ના શકો. એટલે સૌથી પહેલા આ સમજી લો તમારો એક હોમવર્ક છે આ. તો તમને સૌથી પહેલા કરી નાખો સ્ક્રીનના બારેમાં
કે તમને આવું મેકઅપ કરવું છે, આવો લુક જોઈએ છે ડિરેક્ટરને, અને ત્યાં જ મેકઅપમાં પેસ્ટ કરી મિરરમાં પેસ્ટ કરી નાખો અને એના પછી એ જોઈને તમે એ લુક ક્રિએટ કરી શકો છો ફેસ ઉપર. અને આ બધા આ પ્લીઝ મોડલ્સના ફોટોઝ શેર કરજો. આ બધા મારા એક્ઝામના દિવસનો પિક છે. આ મોડલ હતી, તો આઈ વોન્ટ ટુ શેર એન ઇન્સિડન્ટ. આમાં એવું હતું કે ફોટોઝ લાઈક જે કપડાં અમે પહેરાવીએ મોડલને, તો એ બધા તમારા જ હોવા જોઈએ. ભલે તમે રેન્ટ ઉપર લ્યો કે તમે બાય કરો, કે જે તમારા પાસે હોય એ જ તમને પહેરાવાના હોય મોડલને કપડાં. તો આમાં એવું થયું હતું કે આ એક સૂટ હતો, બટ મોડલને કુર્તી આવી નહીં. તો પછી હું એકદમ પેનિક થઈ ગઈ હતી એ ટાઈમ ઉપર, કે હવે શું થશે, કેમ કે હું ફેલ થઈ જઈશ કે શું થશે. અને બેક ટુ બેક શૂટ ચાલતો હતો બધાનો, અને આઈ વોઝ સો કન્ફ્યુઝ, આઈ વોઝ લાઈક ક્રાઇંગ કે હવે તો નહીં થાય, હવે તો નહીં થાય, હું ગિવ અપ કરું છું. બટ ત્યાં કરીને મારા ટીચર્સ મને કામ કર્યા કે જો એક્ઝામનો દિવસ છે, અમે પણ હેલ્પ નહીં કરી શકીએ, પણ તું જ્યારે કામ રહીશ ત્યારે જ તું કંઈ વિચારી શકીશ, આનો હજી કંઈ થઈ શકે છે. તો આરામથી શાંતિથી બેસીને હું વિચારી કે હવે શું કરશું. તો આ ચુન્ની છે, આ ચુન્નીથી મેં ડ્રેપ કરી છે, સેફ્ટી પિન ખાલી લગાડી છે. તો ત્યારે પણ અગર આવી સિચ્યુએશન આવે, કેમ કે આ સિચ્યુએશન આવશે જ આવશે. તમે અગર રેમ્પ શોમાં છો, તમે કોઈ મોડલને મેકઅપ કરો છો કે કોઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રી, એમાં તો કોસ્ટ્યુમ ડિઝાઇનર હોય જ છે, પણ તોય તમે આ સેફ સાઈડ આ રાખવું જ જોઈએ. તમે બ્રાઇડલનો કરો છો તો પણ સેફ સાઈડ તમારા સામે આવી ચીજો હોવી જ જોઈએ, કે તમારા ક્લાયન્ટને તમારો ક્લાયન્ટનો મેલ ફંક્શન ના થાય. એટલે કાંઈ આવી એક્સિડન્ટ કે આવી ઇન્સિડન્ટ આવું થાય નહીં. અને જો થઈ જાય તો પેનિક બિલકુલ નથી કરવાનું. ત્યારે જ તમે એકદમ આઈડિયા, તમારો લોજિક એ બધું વિચારો, કેમ કે આમાં લોજિક તો જોઈશે ને જોઈશે. અને હજી એ છે મારા બધા મોડલનું પિક્ચર. મેમ ફોટો શેર કરજો પ્લીઝ. સેમ સ્લાઇડનું ફોટોઝ પ્લીઝ શેર કરજો. હા, યસ, યલો વાળો એન્ડ યસ. તો આ એક એચડી મેકઅપ લુક હતો, જે મેં ક્રિએટ કર્યું હતું મોડલ ઉપર. અને આમાં મતલબ એચડી એટલે હાઈ ડેફિનેશન. તો તમને એકદમ પ્રોપર બોલ્ડ જરાક મેકઅપ લુક તમે દેખાડું છે. એટલે બોલ્ડ એટલે તમે લિપસ્ટિક પણ બોલ્ડ કરી શકો, કે તમે બેઝ પણ. મને આમાં જરાક, કેમ કે આ મીડિયા મેકઅપ છે, તો મને બોલિવૂડ સ્ટાઇલ મેકઅપ કરવું હતું. તો બોલિવૂડમાં તમે અગર જો મૂવીઝમાં કેવું સટલ મેકઅપ હોય છે, કેવું નેચરલ હોય છે, તો મેં નેચરલી હાઈ ડેફિનેશન મેકઅપ કર્યું હતું. અને જસ્ટ સ્લાઇડ, આ ફોટોની બસ સ્લાઇડ કરજો રાઈટ સાઈડ. યસ. તો આ જે છે આ પણ મારો એક્ઝામ ટાઈમનો ફોટો છે. આ રિયલ ફ્લાવર્સ છે. તો આમાં પણ એવું ઇન્સિડન્ટ થયું હતું કે મને આ ફ્લાવર્સ સ્ટિક કરવાના હતા મોડલના ફેસ ઉપર. મોડલ છે એને તો મેકઅપ આર્ટિસ્ટનું કાંઈ નોલેજ નહીં કે શું યુઝ કરશે મારા ઉપર, મારા સ્કિન ડેમેજ થઈ ગયું તો શું થશે. તો પછી ત્યારે અગર ઝઘડો પણ કરે ને, કે તમને 10 વાતું કહે, 100 વાતું કહે, ત્યારે તમને શાંતિથી સાંભળી લેવાનું છે. કેમ કે આફ્ટર ઓલ તમારો એક્ઝામ છે, કે તમને મેકઅપ કરો છો, તમને પૈસા મળશે, તો તમને એકદમ શાંતિથી આ બધી ચીજોનું ધ્યાન રાખીને મોડલને કન્વિન્સ કરવાનું છે, ક્લાયન્ટને કન્વિન્સ કરવાનું છે કે જુઓ મેમ, તમારા ફેસને કાયમ થાય એટલો કોન્ફિડન્સ રાખો, એટલો ભરોસો રાખો મારા ઉપર. અને સૌથી પહેલા અગર તમે આવી બધી ચીજો કરો છો, તો તમને પણ એમના સ્કિનમાં કાંઈ રિએક્શન ના થાય, એ બધી ચીજોનું ધ્યાન રાખવું જોઈએ. હંમેશા સૌથી પહેલા તમારા પ્રોડક્ટનો એક્સપાયરી ડેટ ચેક કરો. અને શું તમે પ્રોડક્ટ ચૂઝ કરો છો
એ સૌથી પહેલા તમે પોતાના ઉપર ટ્રાય કરો, તાકી તમારા મોડલને કાંઈ હાર્મફુલ ઇમ્પેક્ટ ના પડે. તો આમાં તો મોડલ એક મને ઘણું કીધું કે હું યુઝ નહીં કરું, બટ મેં કીધું કે ના તમને કરવું પડશે, કંઈ નહીં કરીને મેં કન્વિન્સ કર્યું. તો આફ્ટર દેટ જ્યારે બધું શૂટ વગેરે થઈ ગયું તો એને મને કીધું પણ કે ના થેન્ક યુ સો મચ કે બધું સારી રીતે થઈ ગયું કરીને. તો આવા સિચ્યુએશનમાં પણ તમને બસ કન્વિન્સિંગ પાવર તમને આવડવું જોઈએ, કોમ્યુનિકેશન સ્કિલ્સ પણ તમને રાખવું જોઈએ કે તમે કેમ પણ કરીને, આફ્ટર ઓલ તમે ગુજરાતી છો તો તમને તો આપણામાં તો આ હુનર હોય ને હોય કે તમે બાટલી પર કેવી રીતે ઉતારી શકો. So convincing skills is most important and communication skill as well. So next photo please. ના એક મિનિટ. તો હા, આ જે છે આ કાર્ટૂન કેરેક્ટર છે. તો આમાં આપણે જેમ કે ટોમ એન્ડ જેરી છે, તમે ટોમ એન્ડ જેરીનું મેકઅપ કરો. ઓકે, તો એવી રીતે કાર્ટૂન કેરેક્ટરને રિક્રિએટ કરવાનું છે. એ તમને ફોર્મ લાઈવ તમને બતાવવાનું છે, તમને કેરેક્ટર લાઈવ લઈ આવવાનું છે મંચ પર. તો ટિંકર બેલ કરીને એક કાર્ટૂન છે, તો એનો મને આ કેરેક્ટર આપ્યું છે કે આ તમને એક્ઝામ કરવું છે. તો આમાં પણ હવે હું ફેશન ડિઝાઇનર નથી, બટ સ્ટીલ દે સેડ કે બધાને ડ્રેસ પોતે જ લઈ આવવાના છે અને આનો તો ડ્રેસ ક્યાંય મળે નહીં, એટલે મેં પોતે જ આ ડ્રેસને બનાવ્યું હતું. જેમ પણ કરીને કોઈ કપડો લઈને પછી એના વિંગ્સ પણ મેં જ બનાવ્યા હતા. અને આ મેકઅપ જે છે કેમ કે એક્ઝામ ટાઈમમાં કેમ કે એટલો રશ, એટલો ક્રાઉડ, ઇન્સ્ટિટ્યૂટના બધા સ્ટુડન્ટ એક્ઝામ આપતા હતા સેમ ડેના. તો અમે સવારથી લઈને 6 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધી અમારો એક્ઝામ હતો. અને અમને એક લુક માટે પણ બહુ ઓછો ટાઈમ આપે, જસ્ટ 40 મિનિટ એટલો જ ટાઈમ આપણને આપે અને એનામાં અમને રિક્રિએટ કરવાનું હોય. અને આમાં તો એકદમ આપણી કમર તૂટી જાય, આપણે થાકી જઈએ કે આપણે મેન્સ્ટ્રુએશન સાયકલમાં હોઈએ, બટ સ્ટીલ આપણે કાંઈ કમ્પ્લેન નથી કરી શકતા. એ જ પેશન અને ડેડિકેશન છે. તો આ રાતના મેં આને સવારના રેડી કરી હતી મોડેલને, અને આ રાતના ફોટોશૂટ થયો હતો. તો યુ કેન જસ્ટ સી પ્લીઝ ટિંકરબેલનો ફોટો દેખાડજો. યસ, એક ક્લોઝઅપ વાળો જે છે ને, હા. તો આ રાતના ફોટોશૂટ થયો હતો અને મેં એને કાંઈ ટચઅપ નહોતું કર્યું કેમ કે હું પાછું બીજા મોડલ્સને રેડી કરતી હતી મારા એક્ઝામ માટે. તો એ બેઝ, એ લુક, એ લિપસ્ટિકનું એ ટચઅપ નહોતું, હાઇલાઇટર બધું એવું ને એવું રહ્યું હતું. તો એ સૌથી આવડત આપણામાં આવી જોઈએ કે 8-8 કલાક, 10-10 કલાક સુધી પણ તમારો મેકઅપ એવો ને એવો રહે. અને એના માટે આપણે વોટરપ્રૂફ ફાઉન્ડેશન, વોટરપ્રૂફ કન્સીલર કે કોઈ પણ બેઝની કાંઈ જરૂરત નથી. કે તમે અગર સ્કિન પ્રિપેરેશનમાં ધ્યાન દો તો તમારો બેઝ એવો ને એવો રહેશે. જસ્ટ ફોકસ ઓન સ્કિન પ્રિપેરેશન અને એનાથી તમારા મોડલનો સ્કિન સરસ રહેશે ને લોંગ લાસ્ટિંગ પણ રહેશે. અને એના આ બધું કોર્સ કમ્પ્લીટ થવા પછી મને ઇન્ટરેસ્ટ આવ્યો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કે હું એઝ અ મેકઅપ આર્ટિસ્ટ અને પ્રોસ્થેટિક મેકઅપ આર્ટિસ્ટ માટે હું અપ્લાય કરીને. હવે તમે અપ્લાય કેવી રીતે કરશો? અગર તમારા સોર્सेस છે, તમારા સોર્सेसથી કોન્ટેક્ટ કરો, ધ ઇઝીએસ્ટ વે. અને જો તમારા અગર સોર્सेस ના હોય તો તમે જે મૂવી જો તમે મૂવીઝમાં જુઓ, તમે એન્ડમાં જુઓ કે ક્રેડિટ કોને મળે છે. હવે આપણે તો મૂવી જોઈએ, પોપકોર્ન ખાઈએ ને જતા રહીએ. ના, બટ તમે અગર જો ઈચ્છો છો તમે બોલિવૂડ લાઈનમાં જવું છે તો તમને ક્રેડિટ્સમાં જ્યારે બધાના નામ આવે ત્યારે મેકઅપ આર્ટિસ્ટનું નામ સર્ચ કરવાનું. હવે તો ડિજિટલ જમાનો છે, તો ત્યાં કને તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો કે આ મેકઅપ આર્ટિસ્ટનું નામ હું સર્ચ કરું, એનો કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન મળે અને હું એના ટીમમાં જઈને ઇન્ટર્નશિપ કરું. આમાં પણ ઇન્ટર્નશિપ થાય છે. ખાલી કોઈ સોફ્ટવેર એન્જિનિયરિંગ કે કોઈ બિલ્ડર કે ઇન્ટિરિયર ડિઝાઇનર કે એનામાં ખાલી ઇન્ટર્નશિપ નથી થતું. બધી ફિલ્ડમાં આજકાલ ઇન્ટર્નશિપ થાય છે. તમે એની અંદર ભલે 1 મંથ તો 1 મંથ જેટલો ટાઈમનો પણ ઇન્ટર્નશિપનો હોય, તમે ઇન્ટર્નશિપ કરી શકો છો. તમે ગૂગલમાં સર્ચ કરી શકો છો, કોઈ પ્રોડક્શન હાઉસનું નામ તમે સર્ચ કરી શકો છો. અને તો મેં એવી રીતે જ અપ્લાય કર્યું હતું.
અને બાય ધ વે જ્યારે હું પૂનાનો કોર્સ કરતી હતી ત્યારે જ મારા ફીડમાં ઘણીવાર પ્રોસ્થેટિકનો એક બે મેં રીલ જોયા હતા. તો મને પછી ઇન્ટરેસ્ટ આવ્યો કે આ કેવી રીતે મેકઅપ કરતા હશે કરીને. તો મેં મારા પપ્પાથી વાત કરી કે મને પણ આવું મેકઅપ કરવું છે. તો આપણા પેરેન્ટ્સ તો ગભરાઈ જાય કે આવું કેમ કરાય ને એવું કરીને. તો મેં કીધું કે ના હું કરીશ. તો મારા પેરેન્ટ્સે તો ના પાડી હતી એકદમ સ્ટ્રિક્ટલી. બટ મને જેમ પણ કરીને લાઈનમાં તો જવું હતું એટલે પછી મેં ઉમ્મીદ નથી હારી હું. તો મેં પ્રોડક્ટ પોતે ઓનલાઈન મંગાવ્યા. ઓનલાઈન તો મેં પછી મંગાવ્યા. સ્ટાર્ટિંગમાં મેં કોઈ એક બે, કેમ કે પ્રોસ્થેટિકમાં પણ એટલા ટ્યુટોરિયલ નથી, એટલે એટલો પ્રોડક્ટ નોલેજ પણ નથી. બટ એક બે ચીજો જે ઘર પર બની શકે છે આપણા ઓર્ગેનિક ચીજોથી, તો એ હું બનાવવાનું સ્ટાર્ટ કરી. બ્લડ ને એ બધું હું બનાવવાનું સ્ટાર્ટ કરી કે મંગાવી નથી શકતા તો એટલીસ્ટ હું ઘર પર બનાવીને ટ્રાય કરી જાઉં. તો એ હું પોતે મારા ફેસ ઉપર કરવા માંડી. તો ત્યારે પણ હવે અગર આપણા પેરેન્ટ્સ જોઈએ કે આપણે કોઈ એક્સિડેન્ટલ મેકઅપ કર્યું છે તો એમને તો એકદમ નેગેટિવ વાઇબ્સ આવે જ કે કોઈને આપણે આમ જોઈ ના શકીએ. તો ત્યારે પણ મને ઘણી વટ પડી હતી કે તું આવું બધું શું કામ કરસ, ઘરે નેગેટિવ વાઇબ્સ આવે છે. પણ પછી ધીરે ધીરે મારા પેરેન્ટ્સને પણ સ્લોલી રિયલાઇઝ થયું કે ના, આનું પેશન તો છે જ, બહુ જ પેશનેટ છે, ત્યાંને એમાં જવું છે ને કરે પણ સારું છે. કેમ કે મારો કોઈ એડ્યુકેટર નહોતો. હું પ્રોસ્થેટિકમાં સેલ્ફ એડ્યુકેટેડ છું. તો સ્લોલી મારા પેરેન્ટ્સે પણ એક્સેપ્ટ કર્યું અને ઉલટાનું મને હજી મોટિવેટ કર્યું કે તું હજી શીખ ને આગળ જા. અને ઇનફેક્ટ બોલિવૂડમાં યુ કેન ઓલ્સો સર્ચ. બોલિવૂડમાં એક પ્રોસ્થેટિક મેકઅપ આર્ટિસ્ટ છે, પ્રિતિશન કરીને એમનું નામ છે. તો દીપ્તિબેન એક સેકન્ડ, દીપ્તિબેન એ બધા ફોટા કરો ને શેર, જે એમને એ બોલી રહ્યા છે એ તો હા, બધાને. હા શેર કરો. હા મને આવ્યું કે એટલે આપણે મૂવીઝમાં ને જોતા હોઈએ પણ એ પાછળનું કેટલું ઇનપુટ છે અને કેટલી મહેનત છે એક સીન ક્રિએટ કરવા માટે. આ જે છે મારો ફોટો છે ને, જે આખો આમ થયેલો છે હા ટોટલી. હા, હા, સી તો જસ્ટ આ ત્યારનો ફોટો છે જ્યારે મેં પ્રોડક્ટ જે છે પોતાનાથી બનાવ્યા હતા. અને જ્યારે પપ્પા, અચ્છા, આ લુક ને જોઈને જ પપ્પાએ એક્સેપ્ટ કર્યું કે ના, સરસ કરે છે છોકરી, તો આને આમાં જવું જોઈએ. તો ધીસ ઇઝ માય પોઈન્ટ કે ભલે તમારા ફેમિલી અગેન્સ્ટ છે, લેકિન જ્યારે તમે કોન્ફિડન્ટ છો કે તમારું કામ સારું છે અને તમે આમાં કરવા જ માંગો છો, તો તમે એની પ્રેક્ટિસ કરો તાકી તમે તમારા પેરેન્ટ્સને પણ કન્વિન્સ કરી શકો અને લાસ્ટમાં તમારા ફેમિલી પણ ખુશ હોય જોઈને. તો આ બધી ત્યારની ચીજો છે જ્યારે હું ઘરે પોતાનાથી પ્રેક્ટિસ કરતી હતી. અને એના પછી પ્રેક્ટિસ કરીને મારો હાથ બહુ સાફ થયો. હું હજી વધારે આગળ વધી. આ ફિલ્મનું છે, આ રિસેન્ટલી એક ફિલ્મનું કર્યું હતું મેં, ઓડિયા મૂવીનું. આ મને દેખાડવું હતું કે આ એકદમ સ્વેલિંગ થઈ ગઈ છે એવું મને દેખાડવું હતું. તો એના પછી જ્યારે મેં ફિલ્મ લાઈનમાં હું આગળ વધી, કેમ કે મારો કોઈ પરમનન્ટ જોબ નથી, હું ફ્રીલાન્સર છું. તો ભુવનેશ્વરમાં હું શિફ્ટ થઈ ગઈ. તો 4 મહિના સુધી મને કોઈ કામ જ નથી. તો હું એમાં ડિપ્રેશનમાં જતી રહી કે યાર કામ નથી આવતું, હું શું કરીશ કરીને. કેમ કે એક પ્રોડક્શન હાઉસ સાથે તો મારી વાત થતી હતી કે ના, થઈ જશે કરીને, હજી જરાક વાર લાગશે, બજેટ બને છે, કો પ્રોડ્યુસરને આપણે ફાઇન્ડ આઉટ કરીએ છીએ. તો હજી વાત થતી હતી બટ સ્ટીલ ડેટ કંઈ ફાઇનલાઇઝ જ ના થાય. તો એવા સિચ્યુએશનમાં આઈ વોઝ સો અપસેટ. એન્ડ દેન લકીલી મને ખબર પડી કે ના, એમણે જ કીધું છે કે હવે ડેટ ફાઇનલ થઈ ગયું છે, તમે હવે આ ડેટમાં તમને કામ કરવાનું છે. તો આઈ વોઝ સો હેપી એટ ધ ટાઈમ. તો આવા સિચ્યુએશન આવશે ને આવશે. કેમ કે તમે ફ્રીલાન્સર છો, તમારી કોઈ જોબ નથી, ઘણીવાર કામ હશે, ઘણીવાર કામ નહીં હોય. કેમ કે આમાં પ્રિપેરેશનમાં બહુ જ ટાઈમ જાય છે. કેમ કે બધાને રાજી કરવા, તમારા સ્પોટ બોય, ડિરેક્ટર, VFX ટીમ, પ્રોડ્યુસર, કો પ્રોડ્યુસર, ડિરેક્ટર, અસિસ્ટન્ટ ડિરેક્ટર, બધાનો ડેટ અલગ અલગ હોય છે, એમાં ટાઈમ લાગે છે. તો પેશન્સ સાથે તમને બધી ચીજ હેન્ડલ કરવી છે. અને જો એકવાર તમે સ્ટેપ ઇન કર્યા તો સૌથી પહેલા તમારો મેકઅપ તમને કામ નથી આવતો. બટ લાઈક ઓબ્વિયસલી મેકઅપ તો ફર્સ્ટ છે જ, બટ એનાથી ઇમ્પોર્ટન્ટ હું અગર તમને કહું તો કોમ્યુનિકેશન સ્કિલ.
તમને ત્યાં કોઈ હેલ્પ નહીં કરે, તમને પોતાને જ ખુદને જ પોતાની હેલ્પ કરવાની છે. બધાથી કોમ્યુનિકેટ કરો. સ્પોટ બોય હોય સ્પોટ બોયથી કોમ્યુનિકેટ કરો, ડિરેક્ટર હોય ડિરેક્ટરથી કોમ્યુનિકેટ કરો, તાકી તમને આગળ કામ હજી મળે, કોઈ પણ પ્રોજેક્ટમાં કામ મળે. તો એવી રીતે જ હું આગળ વધી ને અત્યારે એવું છે કે મારા કને ડેટ્સ અવેલેબલ નથી હોતા. હવે હું બધાને ડેટ કહું છું કે હું આ ડેટના ફ્રી થઈશ. તો એવું છે હવે. તો આ બધા પ્રોસ્થેટિક્સના કામ છે મારા, આ બધા મૂવીઝના કામ છે જે પણ હમણાં શો કરે છે. પ્લીઝ પાછળ એકવાર કરજો, બેક એકવાર કરજો. આ અત્યારે રિલીઝ થયું છે અને આ ઓડિશાનું મૂવી છે. અત્યારે આઉટ ઓફ ઓડિશા પણ રિલીઝ થયો, કેમ કે ઓડિશા એટલે નાનો ફિલ્મ સિટી છે, બટ સ્ટીલ આઉટ ઓફ ઓડિશા થયો છે ને ઓડિશાનો બિગેસ્ટ પ્રોજેક્ટ છે આ. જેને હમણાં 20 crores મળ્યા છે ને અત્યારે હજી અંડર ગોઈંગ છે, હજી પૈસા કમાશે હોપફુલી. પ્લીઝ બેક કરજો એકવાર. હું હજી આ બોલિવૂડના, હા એ પ્લીઝ ફોટો દેખાડજો. હા, આ બોલિવૂડના એક્ટર છે, બોલિવૂડના ડિરેક્ટર છે. આમને તમે સિરીઝમાં પણ જોયા હશે, મૂવીઝમાં પણ. મેરી કોમ જેવી મૂવી અને કોટા ફેક્ટરી અને અફસોસ પ્રાઇમમાં છે. એમને ઘણી મૂવીઝ કરી છે. પ્લસ એમણે તમે જે અનુપમ ખેર અને નીના ગુપ્તા એવા ઘણા મોટા એક્ટ્રેસ છે શીખાડ્યું પણ છે એક્ટિંગ, કેમ કે એમણે એક્ટિંગમાં જ પીએચડી કરી છે. એ NSG થી બિલોંગ કરે છે, નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, અને એ ત્યાં લેક્ચરર છે. તો હી ઇઝ ધ બોલિવૂડ એક્ટર, ડિરેક્ટર એન્ડ લેક્ચરર. તો એમના સાથે અત્યારે મને કામ કરવાનો મોકો મળ્યો. તો પ્લીઝ એકવાર બેક કરજો. અને આ પ્લીઝ, અચ્છા એક પોઈન્ટ મિસ રહી ગયું. આ જે બ્લેક કલરનું છે, લાસ્ટ પ્લીઝ, લાસ્ટ સેકન્ડ, નો લાસ્ટ સેકન્ડ. હા, તો ઇન્સ્ટિટ્યૂટમાં તમને આ બધી ચીજો પણ આવશે. આને મૂડ બોર્ડ કહેવાય. તો તમારો જે કેમ કે આ ફિલ્મી છે તો તમે મને પ્રોજેક્ટ આપ્યું હતું. તો પ્રોજેક્ટ એઝ ઇન એવું જ કીધું હતું કે 1960ના બારેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી મૂવી જે હિટ થઈ હોય એના બારેમાં તમે કાંઈ કહો. અમને મૂડ બોર્ડનો તો ટોપિક બહુ જ પછી આવવાનો હતો, બટ મને બહુ જ હતું કે ના હું સૌથી પહેલા કરું કરીને. તો હંમેશા એડવાન્સ જ રહેવાનું આપણે. તો હું આ મૂડ બોર્ડ ક્રિએટ કરી હતી અને એમાં આ બધું કેમેરા અને પર્સથી મેં ડેકોરેટ કર્યું હતું. એક ક્લોઝઅપ નો એક ફોટો હતો. આ ગાઈડ મૂવીનું મેં કર્યું હતું ક્રિએટ. અને ત્યારે એ જાણે મતલબ બધા ઇન્સ્ટિટ્યૂટના બધા સ્ટુડન્ટ્સને પણ બોલાવી રહ્યા કે આજે મૂડબોર્ડનું કોઈ દેખાડે છે તો તમે એવી રીતે જ પ્રિપેરેશન કરજો કરીને. તો હવે મૂડબોર્ડ જે છે બિલ્ડર પણ ક્રિએટ કરે છે, ઇન્ટેરિયર ડિઝાઇનર પણ, કે તમારો આવી બિલ્ડિંગ હશે, તમારો આવું ઇન્ટિરિયર હશે. એવી રીતે જ તમને મેકઅપમાં પણ આ ચીજ દેખાડવાની કે મૂડબોર્ડ રીતે કે એનાથી તમને આઈડિયા મળે, તમારા ડિરેક્ટરને આઈડિયા મળે. હવે આ નેસેસરી તો નથી, બટ અગર તમે આ કરો તો આ ઇમ્પ્રેસિવ જરૂર છે. અને એના પછી પ્રોસ્થેટિકમાં તો એવું છે કે તમને એટલે જેટલો ફિલ્મી દુનિયા જેટલો ગ્લેમરસ છે એટલો ગ્લેમરસ, મતલબ તમને આમ ડાર્ક સાઈડ અગર હું કહું તો એટલો ગ્લેમરસ પણ નથી. કે હું એન્ટર કરી એના પછી મને ખબર પડ્યો. હવે હું જરાક રિયલિટી ચેક તમને દઉં છું, કેમ કે વિમેનની સેફટી માટે કે આમાં પણ જેમ આપણે કહીએ ને કે એક્ટિંગમાં કાસ્ટિંગ કાઉચ થાય, તો કાસ્ટિંગ કાઉચ એટલે કે ઇનડિરેક્ટલી કે ડિરેક્ટલી ડિરેક્ટર તમને કહે કે તમે આવજો, હું તમને તમારું બધું કરાવી દઈશ, તમે એકવાર મને આ હોટલમાં મળજો કે આવું થાય. તો આવા સિચ્યુએશન પણ આવે ને મેં આ ચીજ પણ ફેસ કરી છે. બટ ઓબ્વિયસલી ત્યારે ને ત્યારે આપણે તોડી લેવાનું, આપણે આ ચીજ ફેસ જ નહીં કરવાની. ભલે પ્રોજેક્ટ જાય તો જાય, આવા સિચ્યુએશનમાં તમે ના આવો એ જ સારું છે. બસ આપણે સારા લોકો સાથે ભગવાનનું નામ લઈને કામ કરવાનું. અને મૂવીઝને બનાવવામાં વર્ષ કે 6 મહિના કે 8 મહિના એક પ્રોજેક્ટમાં ટાઈમ આપણો ઇન્વેસ્ટ થઈ જ જાય, વર્ષ કે 6 કે 8 મહિના.
તો એ ટાઈમમાં પણ એવું થઈ જાય કે સ્લીપલેસ નાઇટ હોય એકદમ. તો 48 hours સુધી આપણે કન્ટિન્યુઅસલી આપણે કામ કરવાનું હોય. લિટરલી હમણાં સુધી એક પણ પ્રોજેક્ટમાં હું સૂતી નથી, કેમ કે નાઇટ શૂટ પર નાઇટ શૂટ થતી હતી. સવારના 5 વાગે અમે બધા પહોંચી જઈએ, અગર એવું કઈ શૂટ હોય સનરાઈઝનો કે એવી રીતે, યા તો પછી 6 વાગે કે 7 વાગેનો ટાઈમ હોય. 7 વાગ્યાથી લઈને બીજા દિવસે અમારો કમ્પ્લીટ થાય, યા તો પછી રાતના 4 વાગે અમારો કમ્પ્લીટ થાય. અને ત્યારે પણ આપણે બધું મેકઅપ ક્લીન કરવાનું, એ પણ આપણે કામ કરવાનું હોય. અગર ટચઅપ આર્ટિસ્ટ હોય તો ટચઅપ આર્ટિસ્ટનું તો જોબ ત્યાં ઊભા રહીને જ કામ કરવાનું છે. ટચઅપ આર્ટિસ્ટ પાછા અલગ હોય, જે નાનું મોટું લિપસ્ટિકનો દાગ અગર નીકળી ગયો છે તો લિપસ્ટિક જરાક ઠીક કરી નાખે. હવે અગર ટચઅપ આર્ટિસ્ટ નથી તો એના એબ્સેન્સમાં હવે તમે રેસ્પોન્સિબલ છો કે તમને ઊભા રહીને કામ કરવું પડે. તો એવા દિવસો પણ આવે, મેં પણ કર્યું છે. અને એનામાં પણ હવે જ્યાં, જેમ કે તમે બધા લગાન મૂવી જોઈ હશે, ત્યાં જે પણ છે બધું ગામનું શૂટિંગ થયો છે ને ત્યાં કઈ સારી ફેસિલિટી એક્ટ્રેસને પણ નથી મળી, કેમ કે ગામમાં તો કાંઈ હોટેલ કાંઈ પણ ના હોય. તો અમે એવામાં પણ રહ્યા છીએ, કાંઈ હોટેલ કોઈનું કાંઈ હોય નહીં, કે કોઈ રેસ્ટોરન્ટ સારી ના હોય. તો એકદમ તૂટેલા મકાનમાં ક્યારેક રહેવું પડે, એવું એ થાય. જમવાનું કાંઈ ટાઈમિંગ નહીં, રાતના 2 વાગે ડિનર મળી જાય, એવું એ થાય. તો તો એ જ બધું હું વસ્તુમાં ધ્યાન રાખીને તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્ટેપ ઇન કરજો, કેમ કે આમાં તમે સૂઈ નહીં શકો. તો જસ્ટ હાફ એન આવર યા 1 આવરનો જ તમને સ્લીપિંગ શેડ્યુલ મળે, અને પાછું તમે એમાં ડ્રેસઅપ થઈને પાછું ગ્રૂમિંગ પ્રોપર કરીને તમને સેટ પર સૌથી પહેલા તમને પહોંચવું જોઈએ. અને સેટ પર સૌથી પહેલા પહોંચીને જે તમારો ડ્રેસિંગ ટેબલનો જે એરિયા છે, ડ્રેસિંગ ટેબલ કહું કે તમારો મેકઅપ એરિયા કહું, અને પ્રોપર તમને મેકઅપ એરિયા, મેકઅપ રૂમ પણ તમને ક્યારેક ના મળે તો કોસ્ટ્યુમ અને મેકઅપ. આઈ એમ સોરી, હું તમને આપણે થોડી રિશિકાબેનને લેવા પડશે અત્યારે, કારણ કે એમને થોડું બહાર જવાનું છે. હા શ્યોર. તો આપણે પછી કન્ટિન્યુ કરીએ એમના પછી. ઇઝ ઇટ હા નો પ્રોબ્લેમ. ઓકે? પ્લીઝ ગો. હા, એટલે બહુ સુંદર રીતે જે ભક્તિબેન સમજાવી રહ્યા છે. આપણે એમની સાથે એક 10 મિનિટ રહીને કન્ટિન્યુ કરશું. અત્યારે આપણે રિશિકાબેન માહેશ્વરીને ઇન્વાઇટ કરીએ અહીંયા, જેઓ પોતે મોડલિંગ કરી રહ્યા છે. અત્યારે પોતાનો અભ્યાસ પણ કરી રહ્યા છે અને મોડલિંગ પણ કરી રહ્યા છે, અને કચ્છ નિવાસી છે. તો વધારે એમની પાસેથી જ જાણીએ કે તેઓ આ કેરિયરમાં કેવી રીતે આવ્યા, અને એમને આગળ શું મોટિવેશન છે, આ કેરિયરની શું રિક્વાયરમેન્ટ્સ છે. રિશિકાબેન, વેલકમ ટુ કમાન. હેલો બધાને, જય શ્રી કૃષ્ણ. માય નેમ ઇઝ રિશિકા માહેશ્વરી. હું ભુજ કચ્છથી છું. હું એક મેકઅપ આર્ટિસ્ટ છું, પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ. હું અત્યારે રિસેન્ટલી મેં 6 મંથ્સથી મારું મોડલિંગનું કરિયર બી સ્ટાર્ટઅપ કર્યું છે, અને હું બહુ સારું ડાન્સ બી કરી લઉં છું. અને રાઇટ નાઉ આઈ એમ ડુઈંગ માય 12th કોમર્સ ઇન ગુજરાત બોર્ડ. તો મને આજે તમે બધે ઇન્વાઇટ કર્યો એના માટે આઈ એમ વેરી થેન્કફુલ એન્ડ વેરી ગ્રેટફુલ કે તમે મને આજે અહીંયા ઇન્વાઇટ કર્યો. હું મારા મેકઅપના કરિયરના વિશે બોલું તો ઇટ વોઝ નોટ પ્લાન્ડ એટ ઓલ. બહુ એક ઇમ્પલ્સિવ ડિસિઝન હતો. મેં રિસન્ટલી મારા 10થના બોર્ડ્સ કમ્પ્લીટ કર્યા હતા, એન્ડ 10થના બોર્ડ્સના વેકેશન્સમાં એઝ યુ ઓલ નો કે મતલબ પેરેન્ટ્સ પોતાના છોકરાઓને કહેતા હોય છે કે તમે કાંઈ ને કાંઈ એક્ટિવિટી શીખો. તો મારું ઓચિંતાનું મુંબઈ જવાનું પ્લાન થયું, એન્ડ આઈ થોટ વાય નોટ ટેક અ પ્રોપર મેકઅપ કોર્સ. તો હું અહીંયાથી ભુજથી હું મુંબઈ ઓલમોસ્ટ 3 મંથ્સ મેં મારું મેકઅપનું કોર્સ કર્યું છે થાનેમાંથી. મારું ટ્રાવેલિંગનું બહુ હેક્ટિક થઈ જતું હતું, કેમ કે આઈ વોઝ સ્ટેઇંગ ઇન પનવેલ મારા ફઈના ઘરે. અને હું રોજ પનવેલથી થાને રોજ અપડાઉન કરતી, કેમ કે મારું થાનેનું ક્લાસ હતું ત્યાં. મેં થાનેમાં રુચિકા સેનાપતિ કરીને છે, ત્યાંથી મેં બેસિક ટુ એડવાન્સ 3 મંથનો કોર્સ કર્યો છે, જેમાં બધું આવી જાય છે. તમને સ્કિન એનાટોમી આવે છે, તમને કયા પ્રોડક્ટ્સનો તમને નોલેજ આપવામાં આવે છે.
તમને ઘણી બધું તમે કેવી રીતે ક્લાયન્ટને હેન્ડલ કરો, તમે કેવી રીતે પોતાની એક યુનિક પર્સનાલિટી બનાવો. મેકઅપ આર્ટિસ્ટ તો આજે બધા બની રહ્યા છે, બટ તમે કેવી રીતે પોતાને એક યુનિક વેમાં પ્રેઝન્ટ કરો એ અમને ત્યાં શીખવાડવામાં મળ્યું. અમને એવરી ડે અમારું 4 to 6 hours અમારી રોજ પ્રેક્ટિસ થતી એટલે મેકઅપમાં મોસ્ટલી ઇમ્પોર્ટન્ટ ઇઝ પ્રેક્ટિકલ નોલેજ. બટ અમને પ્રેક્ટિકલ નોલેજ સાથે સાથે થિયરી બી શીખવાડવામાં આવ્યું છે. ઇટ ઇઝ મચ ઇમ્પોર્ટન્ટ એઝ ઇટ ઇઝ પ્રેક્ટિકલ નોલેજ. તો થિયરીમાં ઘણું બધું શીખવા મળે છે કે તમે કયા સ્કિન ઉપર તમને કયા પ્રોડક્ટ્સ અપ્લાય કરવાના, કોઈની ડ્રાય સ્કિન છે તો તમને એમના ઉપર કેવા પ્રોડક્ટ્સ અપ્લાય કરવાના, કોઈની ઓઇલી સ્કિન છે તો તમે એના ઉપર વોટર બેઝ ન યુઝ કરી શકો પ્રોડક્ટ. તો ધેટ મીન્સ અ લોટ, કેમ કે તમે ક્લાયન્ટને અગર તમે મેકઅપ કરી આપો છો અને એમનો વિધિન 1 hour કે વિધિન 2 hour મેકઅપ રિમૂવ થઈ જાય છે, તો એ બ્લેમ તમારા ઉપર આવે છે કે મેકઅપ આર્ટિસ્ટે બરાબર કામ નહીં કર્યું. તો યુ હેવ ટુ ગિવ યોર 100% ઇન ધેટ. તમારે મેકઅપ આર્ટિસ્ટ બનવામાં એક પંક્ચ્યુઅલિટી ખપે છે. તમારા અંદરથી જે બી લેઝીનેસ હોય છે એ તમને બધી કાઢી નાખવી પડે છે. એઝ અ પર્સન હું બહુ લેઝી હતી, બટ જ્યારથી હું મેકઅપ આર્ટિસ્ટ બની છું, જ્યારથી મેં મારા કામને મારું 100% દેવાનું ચાલુ કર્યું છે, મેં મારો ડેડિકેશન આપ્યો છે, ત્યારથી હું હવે સવારે વહેલી ઉઠીને બી મારા જે ક્લાયન્ટ હોય છે હું તેમના પાસે પહોંચી જાઉં છું, મારો 100% આઉટકમ આપું છું. તો મેકઅપ આર્ટિસ્ટ બધાને એવું લાગે છે કે કાંઈ નથી, ખાલી મેકઅપ તો કરવાનો છે, બ્રશથી તો થઈ જશે, બટ ઇટ ઇઝ નોટ ઇઝી એટ ઓલ. જેમ ભક્તિબેને અમને કીધું, બહુ સારી રીતે સમજાવ્યું. હું જે બોલવાની હતી એ એમને જ પહેલાં કહી દીધું. તો હું શોર્ટમાં તમને કહીશ કે મેં PDF શેર કરી છે, તો તમે PDF બતાવો. દીપ્તિબેન, પ્લીઝ શેર ધ PDF. આ જે વર્ક છે એને ગ્લેમ મેકઅપ કહેવાય. આ વર્ક મારો જ્યારે એક્ઝામ ડે હતો અને મારો જ્યારે પોર્ટફોલિયો ડે હતો, ત્યારે જ આ લુક મેં મારા મેમના ગાઈડન્સના અંડર કર્યો છે. જે તમે જોઈ શકો છો કે જે આપણે સંગીત નાઇટમાં કરતા હોય છે બ્રાઇડ્સ પર, એ ગ્લેમ લુક છે. આ બધા સટલ બ્રાઇડ મેકઅપ હોય છે, જેમને એવા ક્લાયન્ટ્સ હોય છે કે જેમને નેચરલ મેકઅપ ખપે છે, જેમને બહુ ભપકો મેકઅપ નથી ગમતો. એમના માટે આ એકદમ સટલ અને નેચરલ મેકઅપ કરવામાં આવે છે. બાકી બીજા બી નીચે વર્ક્સ તમે જોઈ શકો છો. આ જે છે એ વેસ્ટર્ન મેકઅપ છે, જે અત્યારે બહુ એવો વેસ્ટર્ન કલ્ચર ચાલે છે કે જેમના સ્ટોન્સ તમે ફેસ પર અપ્લાય કરી શકો તો કંઈક યુનિક આઉટપુટ મળે તમને. એ અત્યારના જનરેશનમાં લોકોને બહુ વધારે ગમતો હોય છે. યસ. અને આ જે તમે ફોટોઝ જોઈ રહ્યા છો, હું મોડલિંગ બી કરું છું. મને એટલું ટાઈમ નથી થયો, મારું સ્ટાર્ટઅપ જ છે. ઓલમોસ્ટ હું 6 મંથથી જ મોડલિંગ કરું છું. તો અહીંયા કચ્છમાં મેઇનલી બધું બાંધણીના, સાડીઝના, અજરક સાડીઝના, ચણિયા ચોલીના વધારે શૂટ થતા હોય છે. તો એના માટે મેં હમણાં રિસન્ટલી બધે શૂટ્સ ચાલુ કર્યા છે. શૂટ્સ કરવું બી બહુ ઇઝી નથી, કેમ કે તમને જે
કેમેરામેન હોય, જે તમારો બ્રાન્ડનો જે તમારો શૂટ હોય, તમને એ લોકોના હિસાબથી બધું કરવું પડે. એ લોકોને કઈ લાઇટિંગમાં તમારું શૂટ ખપે છે. તો ક્યારેક ઇવન અર્લી મોર્નિંગ એટ 5 AM યુ હેવ ટુ બી રેડી વિથ મેકઅપ એન્ડ ઓલ. ક્યારેક એવું બી હોય છે કે તમારી તબિયત નથી હોતી, તમારો મૂડ નથી હોતો, બટ યુ હેવ ટુ ગીવ યોર 100% કેમ કે તમે એ વર્ક સાથે તમે કમિટેડ છો. તો ઘણી વખત એવું થાય છે કે અર્લી મોર્નિંગ તમને શૂટ પર જવું પડે છે અને તમને ક્યારેક એવું એ લોકોના આઉટપુટ જોઈએ છે કે તમને સનસેટના ટાઈમ પર જવું પડે. તો જે બી સામેવાળા બ્રાન્ડનું કે તમે ઇવન કોલાબરેશન બી કરતા હો, તો તમારા બે સાઈડથી મ્યુચ્યુઅલ ડિસિઝન્સ હોવા બહુ જરૂરી છે. અને એઝ હું અત્યારે 12th સ્ટુડન્ટ છું, તો મારી એટલી એજ મોટી બી નથી કે હું બધું મેનેજ કરી શકું. તો ફ્રીલાન્સિંગમાં મારાથી જેટલું બી થાય છે એટલું હું મેનેજ કરી શકું છું. રિશિકાબેન, તમારી પર્સનાલિટી ખૂબ સુંદર લાગે છે અને જે એટીટ્યુડ અને જે પોસ્ચર અને જે પ્રમાણે તમને બતાવવામાં આવ્યા છે, તમે ખૂબ સુંદર રીતે વ્યક્ત કરી રહ્યા છો. એટલે એ જ આઈ ડોન્ટ થિંક આમાં ક્યાંય પણ અમને સમજાય, પણ બહુ જ સુંદર કામ કરી રહ્યા છો. અને થેન્ક યુ સો મચ. યસ, એજ્યુકેશન ઇઝ ઓલ્સો મસ્ટ. યસ. then this is a different field અને અનકન્વેન્શનલ છે. કદાચ આપણા માટે થોડું હિંમતનું કામ હોય, કારણ કે આપણે એ વાતાવરણમાંથી નથી આવ્યા, આપણે આજુબાજુ જોયું નથી એ બધું, પણ તો બી એમાં જઈને એ વસ્તુને આપણે પૂરી કમિટમેન્ટ આપવી, અને એ બહુ મોટી વસ્તુ છે અને તમે એ કરી રહ્યા છો. અને બહુ સુંદર તમારી રજૂઆત છે કે મેકઅપ પણ તમે સાથે શીખી રહ્યા છો અને તમે મોડલિંગ પણ કરી રહ્યા છો, અને તમે પછી કહો છો કે મારી શરૂઆત છે તો હું હજી એમાં નહીં, એવું નથી. બહુ સુંદર કામ છે તમારું. અને થેન્ક યુ. હા, અને નહીં, તમારા મધર બી આર્ટિસ્ટ છે ને, તો એ ડેફિનેટલી એ પણ તમારામાં ગુણ આવ્યા જ હશે. હા, હું એ જ કહેવા માંગતી હતી કે મારા જીન્સમાં જ છે. કેમ કે મારી મમ્મી બહુ મોટી આર્ટિસ્ટ છે, તો એનું આર્ટિસ્ટનું કામ છે કે કેનવાસ ઉપર કરે, પણ મારી માટે તો બીજા લોકોના ફેસ જ કેનવાસ છે. ને મેકઅપમાં બહુ પેશન્સની જરૂરત હોય છે, કેમ કે મેકઅપ ઇઝીલી શીખવું બહુ આસાન નથી. અને હું એ કહેવા માંગીશ કે મેં 16ની એજ પર હું બહુ થેન્કફુલ છું કે મારા પેરેન્ટ્સે મને એકલી મુંબઈ મૂકી, કેમ કે 16ની એજ પર કોઈ એટલું ટ્રસ્ટ ન કરે કે છોકરી કરી લેશે કે નહીં. બટ મેં એમને કીધું, એ લોકોએ પણ મારા ઉપર વિશ્વાસ રાખ્યો કે ના, કરી લેશે, કેમ કે મુંબઈમાં લોકલના થ્રુ ટ્રાવેલ કરવો ઇટ્સ નોટ ઇઝી એટ ઓલ. તો મેં એ બી કર્યું. તો સાથે સાથે મેં મેકઅપનો કોર્સ કર્યો, બટ એના સાથે મને ઘણા લાઈફ લેસન્સ બી શીખવા મળ્યા. હું ઘણા લોકોથી મળી. સોશિયલાઇઝિંગ મને પહેલાં ન ગમતું, બટ હવે જ્યારે મારો ફિલ્ડ જ મેકઅપ ઇન્ડસ્ટ્રી છે, તો મને સોશિયલાઇઝિંગ કરવું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કમ્યુનિકેશન એક સ્કિલ હોવો જોઈએ તમારા અંદર. તમારી એક એવી પર્સનાલિટી હોવી જોઈએ કે તમને જોઈને બધાને એવું લાગે કે ના, આ છોકરીમાં કંઈક તો કમાલ છે. તો એ બધું મને ઘણું બધું મુંબઈમાં હું જ્યારે 3 મંથ્સ હતી ત્યાં મને શીખવા મળ્યું. અને મોડલિંગના કરિયરની વાત કરીએ તો મેં કોઈ એના માટે કોર્સ કર્યા નથી. એ બી હું કહી શકું કે મને મારા મમ્મીના અંદરથી જ આવ્યું છે, કેમ કે એ નેચરલી જ મારા અંદર કોન્ફિડન્સ હતો. અને હું જ્યારે નાની હતી, મતલબ અત્યારથી બી નાની હતી, ત્યારે બી મેં ચણિયા ચોલીના ને શૂટ્સ કર્યા હતા. બટ કહેવાય ને કે 10થના બોર્ડ્સ હતા, એડ્યુકેશન હોય, તો ક્યાંક ને ક્યાંક ટાઈમ નથી મળતો, કેમ કે ટ્યુશન્સના એક્ઝામ્સ બી હોય છે, પાછું 12th બોર્ડ્સ છે, તો યુ હેવ ટુ ગીવ યોર 100%, યુ હેવ ટુ કોન્સન્ટ્રેટ ઇન દેટ. બટ એના સાથે સાથે મારાથી જેટલું થાય છે, હું એટલું મારું મેકઅપનું બી વધારે આગળ કરું છું. મેકઅપ તો અત્યારે મારું ફ્રીલાન્સિંગ જ છે, કેમ કે મારા 12થના બોર્ડ્સ ચાલુ છે અને એક્ઝામ્સ હોય તો હું કમિટેડ સ્ટુડિયો ખોલવામાં કે એનામાં નથી થઈ શકતી હમણાં. બટ ડેફિનેટલી આગળ જતાં 12th પછી મારો એક એવો ડ્રીમ છે કે હું મારો પોતાનો સ્ટુડિયો બી એક ઓપન કરીશ. અને બસ આ મારી સ્ટોરી હતી. નહીં, બહુ સુંદર રિશિકાબેન. અને આઈ એમ શ્યોર કે આજે તમને ભક્તિબેન તરફથી બી જે જાણવા મળ્યું છે એ તમને હેલ્પ થશે આગળ વધવા માટે.
અને યસ યુ વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર યોર 12th એક્ઝામ્સ, અને ફ્યુચરમાં બી તમે આગળ વધતા રહો, આવી રીતે સુંદર રીતે તમારી પ્રગતિ થાય એવું કમાન તરફથી અને બધા તરફથી અમે તમને વિશ કરીએ છીએ. થેન્ક યુ ફોર થેન્ક યુ ટાઈમ. થેન્ક યુ સો મચ મને ઇન્વાઇટ કરવા માટે. ઓકે. હવે આપણે ત્યારે ભક્તિબેન સાથે વાત કરતા અધૂરી મૂકી છે, તો હું રિક્વેસ્ટ કરું છું ભક્તિબેનને કે પ્લીઝ કન્ટિન્યુ કરો. આઈ એમ સોરી ફોર ધ બ્રેક, વાંધો પણ નહીં, ચાલે ચાલે, એવું થયા કરે. બાય ધ વે, અગર ઋષિકાબેન તમે અહીંયા છો, ઓકે, યુ આર પ્રેઝન્ટ રાઈટ હિયર, તો થેન્ક યુ સો મચ તમારા કોમ્પ્લિમેન્ટ્સ માટે. અને મેં તમારા મેકઅપના ફોટો જોયા, મને બહુ જ વધારે ગમ્યા, બિકોઝ તમે એટલી નાની ઉંમરમાં સૌથી પહેલા તો તમે એટલી શરૂઆત કરી છે. મેં તો સ્ટીલ જ્યારે હું મેચ્યોર થઈ લેટલી મેં સ્ટાર્ટ કર્યું, બટ તમારા જીન્સમાં છે અને તમને આમાં જ પરસ્યુ કરવું હતું, તો તમે તમારા સ્ટડી અને મેકઅપ આર્ટિસ્ટને આગળ વધાર્યું. તો આઈ થિંક યુવા પેઢી માટે હું નહીં, બટ તમે સૌથી પહેલા પરફેક્ટ એક્ઝામ્પલ સેટ કર્યા છો કે તમે સ્ટડી એ કરી શકો છો અને મેકઅપ પણ સાથે કરી શકો છો. અને તમારા અગર તમે કહો છો તમે બિગનર છો, બટ લેટ મી ટેલ યુ, આફ્ટર વોચિંગ યોર સ્કિલ, હવે તમે બિગનર નથી રહ્યા, નાઉ યુ આર પ્રોફેશનલ. પ્લસ સૌથી અગર હું કહું કે મારો ફેવરેટ મેકઅપ લુક કયો હતો, તો એ વેસ્ટર્ન મેકઅપ હતો. ઇટ વોઝ વન્ડરફુલ. So, and thank you so much again for your kind words. થેન્ક યુ, Uh, ઇટ મીન્સ અ લોટ. થેન્ક યુ. અને કમિંગ બેક ટુ ધ ટોપિક અગેન, તો હું એ જ કહેતી હતી કે તમને રહેવાનું કે ખાવાનું કે પીવાનું તમારો કાંઈ ઠેકાણો તો પેલી વાત હશે જ, તમને જ્યાં કે તમને ત્યાં રહેવું પડશે. તો તમને એ જ બધી વાતો ધ્યાનમાં રાખીને જ આ લાઈનમાં તમને એન્ટર કરવું પડશે. બધી ચીજ તમે ડાર્ક સાઈડ છો, કેમ કે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટર કરવા પછી પણ સ્ટાર્ટિંગમાં મને એવું રિયલાઇઝ થયું કે ના, હું મે બી ગલત ઇન્ડસ્ટ્રીમાં આવી ગઈ છું એઝ અ ગર્લ. બિકોઝ તમને બધાને ખબર છે કે છોકરીઓ સાથે શું શું થાય છે આજકાલ. તો મને પણ ફીલ થયું કે ના, મને ક્યારેક ક્યારેક એવું પણ થાય કે તમને પેમેન્ટ ફૂલ નથી આપતા આ લોકો, કેમ કે એક પ્રોજેક્ટ કમ્પ્લીટ થવા પછી જ તમને પેમેન્ટ આપે. તો ક્યારે એવું પણ બને કે તમને આ લોકો પેમેન્ટ નથી આપતા, ક્યારેક તમારો ક્રેડિટ લિસ્ટમાં, બીકોઝ મેકઅપ આર્ટિસ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ પોલિટિક્સ થાય ને થાય, કોમ્પિટિશન બધી જગ્યાએ છે. તો ક્રેડિટ લિસ્ટમાંથી તમારું નામ હટાવી નાખે. રિસેન્ટલી મારા સાથે થયું હતું. તો બીકોઝ મારા ફોલોઅર્સ છે એન્ડ ઘણા એક્ટ્રેસ મને ફોલો કરે છે, તો એટલે મેં પછી મેં આની કમ્પ્લેન કરી અને મને બહુ જ સપોર્ટ મળ્યો. તો તમે આની કમ્પ્લેન પણ કરો, તમને કોઈ દિવસ હારવાનું નથી. તમે ઝઘડો કરો, કેમ કે જે તમારું કામ છે, તમારો હાર્ડવર્ક છે, તો એના પૈસા, એનો અપ્રિસિએશન, એ ચીજ બધી તમને મળવી જ જોઈએ. તો અને એના માટે તમે એક ચીજ કરી શકો છો. બાય ધી કોઈને અગર બ્રાઇડલમાં પણ જવું હોય, તમે એક ચીજ કરો કે તમે એક ફોર્મ બનાવો અને સૌથી પહેલા તમારા ક્લાયન્ટ કે મોડલ કે એક્ટર જે પણ તમારા ક્લાયન્ટ હોય એને સૌથી પહેલા, કેમ કે એ લોકો પણ આપણે એક અગ્રીમેન્ટ આપે છે સાઇન કરવા માટે કે કાંઈ પણ થશે તો જવાબદારી તમારી, તમને એટલા પૈસા મળશે. કાંઈ પણ કોન્ટ્રાક્ટ હોય એ લોકો તમને આપે ને આપે. હા, મતલબ જે બ્રાઇડલ હોય એમાં નથી થતું, બટ આપણે એક ફોર્મ આપવાનું કે આ પ્રોડક્ટ યુઝ થાય છે, તો તમે આમાં સિગ્નેચર કરો કે આ બધા પ્રોડક્ટ તમને સુટેબલ છે. તો અગર ક્યારેક એવું થાય કે લગ્ન પછી કોઈ તમારી ક્લાયન્ટ કહે કે મને જો તમારા પ્રોડક્ટથી એલર્જી થઈ ગઈ, બટ મે બી એવું હોઈ શકે કે એને કાંઈક ફેશિયલ ને એવું બધું કરાવ્યું હોય, તો એનાથી પણ એને રિએક્શન થઈ શકે છે. તો જરૂરી નથી કે તમારી જ ગલતી હોય મેકઅપમાં, તો ત્યારે ગભરાવાનું નહીં. સૌથી પહેલા તમે મેકઅપ સ્ટાર્ટ કરવાથી પહેલા એ તમે સિગ્નેચર કરાવો અને એને કહો કે હવે જવાબદારી મારી નથી, તમારી જ જવાબદારી છે, હું બધું તમને પૂછીને કરું છું. ને સૌથી પહેલા તમે અગર મેકઅપ આર્ટિસ્ટમાં પેચ ટેસ્ટ કરો. પેચ ટેસ્ટ એટલે કે થોડીક વાર બધા પ્રોડક્ટ થોડીક વાર એમની જો લાઈનમાં રાખો અને ટેસ્ટ કરો કે એમને કાંઈ રિએક્શન તો નથી થતું, કે એમને જરાક ઇરિટેશન તો નથી થતું. તો એ હેલ્પફુલ રહેશે કે આગળ તમારામાં બ્લેમ ના આવે. એન્ડ માસી તમને ફોટોઝ શેર કર્યા છે એક બે, પ્લીઝ એ શેર કરજો.
નો રિસેન્ટલી મેં એક શેર કર્યા છે, એક બે. પ્લીઝ ચેક યોર વોટ્સએપ. કોના સાથે શેર કર્યા છે તમને? કનકબેન સાથે એ શેર કર્યા છે. હા હા રાઈટ. હમણાં શેર કર્યું છે તો મારા યસ પાસે યસ. છે નહીં. તો મને શેર કરી શકો છો? નંબર આઈ જસ્ટ ટેક્સ્ટ યુ. એક કામ કરું છું, હું ચેટ બોક્સ ઉપર નાખું છું તમને. give me આ 2 minutes. રેકોર્ડિંગ થાય છે ને? હા હા, એમને એટલે કરીએ છીએ. હા ઓકે તો ઓકે વાંધો નહીં, હું ઇન્સિડન્ટ શેર કરી નાખું. તો અત્યારે જે મને પ્લાસ્ટર થયું છે એ હું શૂટિંગના વખતે એકચ્યુઅલી હું ઇન્જર્ડ થઈ ગઈ હતી, કેમ કે એક હોરર ફિલ્મનો શૂટ થયો હતો. તો ત્યાં કને એવું હતું કે ડિરેક્ટર્સને જ્યાં લાઇટિંગ જોઈએ ત્યાં કદાચ એ લોકો લાઇટિંગ રાખેલી. રિઝર્વ ફોરેસ્ટમાં શૂટ હતું એટલે ડ્રાય લીફ ને એ બધું પડેલું હતું અને આપણે દેખાય નહીં કે એક્ઝેક્ટલી ગड्ढો ક્યાં છે, કેમ કે નાઇટ શૂટ હતું. તો ત્યારે મારો એન્કલ જે છે એ ટ્વિસ્ટ થઈ ગયો હતો અને એ બંને પગમાં થઈ ગયો હતો 2 દિવસમાં. તો એ ટાણે પણ આપણે, કેમ કે ઓડિશામાં હું ફર્સ્ટ પ્રોસ્થેટિક મેકઅપ આર્ટિસ્ટ છું જેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટર કર્યું છે અને મારા સિટીમાં પણ. તો ત્યારે કોઈ મોજૂદ નતો, કોઈ બીજો પ્રોસ્થેટિક આર્ટિસ્ટ, અને ટચઅપ આર્ટિસ્ટને પણ ટચઅપ કરતા આવડે નહીં. તો મને જ ટચઅપ કરવાનું હતું, કાંઈ પણ થઈ જાય તો. તો એ ત્યારે એ લિગામેન્ટ ટીયરના વખતે હું બહુ જ ઊભી હતી, ફૂલ ડે થયો કે ફૂલ નાઇટ થયો. એ શેડ્યુલમાં જ હું ઊભી હતી અને આવ જાવ એટલે બહુ જ આવ જાવ થાય, આપણું વોકિંગ બહુ જ થઈ જાય, બહુ હેવી વોકિંગ થાય. તો એ ટાણે પણ આપણે ગીવઅપ નથી કરવાનું, બીકોઝ અગર તમે એ ટાણે કહેશો કે હવે હું જાઉં છું, હું ઇન્જર્ડ છું, તો આઈ થિંક આ તમારો પ્રોફેશનલિઝમ ના કહેવાય. બીકોઝ કાંઈ પણ થઈ જાય, તમને તમારું પ્રોફેશન નથી મૂકવાનું, કેમ કે ચાન્સીસ છે કે તમને આગળ પછી પ્રોજેક્ટ ના મળે, કેમ કે આ લોકોના સોર્सेस હોય તો એ લોકો કહી પણ શકે કે તમે હવે આગળ આનાથી કામ ના કરાવજો. તો એ બધી ચીજો, તમારો તાવ વાવ કાંઈ પણ તમે બધું જ તમને નજરઅંદાજ કરવાનું છે, કામ કરવાનું છે પોતાનું. તો યુ હેવ ટુ બી વેરી કેરફુલ. અને આઈ થિંક આઈ હેવ કમ્પ્લીટેડ ઓલ માય પોઈન્ટ. તો બસ મારો એટલો જ પોઈન્ટ હતો કે આ બધી ડાર્ક સાઇડ અને રિયલિટી ચેક પોઈન્ટ અને એ બધું ધ્યાનમાં રાખીને તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટર કરજો. અને ગ્લેમરસ દુનિયાનું વિચારીને પ્લીઝ એન્ટર ના કરતા. બિલકુલ આ ગ્લેમરસ નથી. જેટલું ગ્લેમરસ તમે દેખાય એટલું ગ્લેમરસ નથી આ વર્લ્ડ. અને કેમ કે બહુ ઘણા આવર્સ, મતલબ એટલા કલાક નીકળી જાય, એટલા આર્ટ નીકળી જાય કે વાત જ ના પૂછો. તો એ બધી ચીજને તમે ધ્યાનમાં રાખીને આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટર કરજો. તો બીકોઝ આઈ એમ પેશનેટ એન્ડ આઈ લવ માય જોબ, તો હું અત્યારે કન્ટિન્યુ જ કરું છું અને સ્લોલી આઈ હેવ એન્ટર્ડ ઇન બોલિવૂડ. તો થેન્ક યુ સો મચ અગેન. આયોજકતાઓનો હું દિલથી આભાર માનું છું અને મને આ ઓપોર્ચ્યુનિટી મળી કે હું યુવાઓને કે જેને પણ મેકઅપ આર્ટિસ્ટ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જવું હોય એને હું આ ગાઈડન્સ આપી શકું, તાકી લોકો ભટકે નહીં, કોઈ ગલત સ્ટેપ ના લઈ લે. એન્ડ આઈ થિંક મેમ તમે સાચે હું તમને કહું તો આ ટોપિકને લઈ આવીને તમે બહુ જ મોટું કામ કર્યું છે. બીકોઝ મેકઅપ આર્ટિસ્ટ ભલે આ લોકો હવે બહુ જ ડિમાન્ડમાં છે, બટ સ્ટીલ કોઈ એજેડ માણસ હોય છે કે કોઈ યુવાઓ પણ હોય છે, જેમ છોકરાઓ છે, તો એ લોકોને લાગે કે આ મેકઅપ આર્ટિસ્ટ છે એટલે લીપાપોતી, આ લોકો શું કરી લેશે. તો આ ટોપિકને તમે કાઢ્યું એઝ અ કરિયર ગાઈડન્સ, તો આ બહુ જ મોટો પોઈન્ટ છે, બહુ મોટી ડીલ છે આ. તો આઈ એમ રિયલી એટર્નલી ગ્રેટફુલ ટુ યુ. તો તમારો દિલથી આભાર. ને બીજા યુવાઓને કે મારાથી મોટાઓને સૌને દિલથી આભાર કે તમે પેશન્સથી મારી વાત સાંભળી. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ.
બહુ જ સુંદર રીતે તમે સમજાવ્યું ભક્તિબેન, આટલું બધું ઓવરઓલ ગાઈડન્સ આપ્યું, તમારે આટલું ડેડિકેશન અને પેશન છે અને તમે બધી રીતે વ્યવસ્થિત રીતે પૂરા પોતાના દિલથી જે આમાં આવે એ બધા જ મતલબ નવા એન્ટ્રન્સને એસ્પિરન્ટ્સને બધી રીતે તમે ગાઈડ કર્યા છે આ સેશન. આઈ એમ શ્યોર કે જે બી જોશે એને, અમારા જેવા લેમેનને બી ઘણી બધી આમાં નોલેજ મળી ગઈ આ ફિલ્ડમાં, એટલે સમજવા માટે કે શું છે આ વસ્તુ. પણ તમે બહુ જ સુંદર રીતે સમજાવ્યું અને ક્યાંય પણ તમે કોઈ બી ઓલું રાખ્યું નથી, ના, બાકી આમાં નથી તો રાખ્યા જવું જ કોઈની knowledge. જોઈએ. આ લાઈનમાં તો જવું જ જોઈએ, જેને પણ જવું હોય. બીકોઝ મારા કેટલાય ફ્રેન્ડ્સ છે જે ટેકનિકલ લાઈનમાં છે, જે સોફ્ટવેર એન્જિનિયર છે, ઇન્ટિરિયર છે, એ લોકો પણ એમના જોબથી કંટાળી ગયા છે કેમ કે એમને એટલે ફૂલ પેમેન્ટ નથી મળતી. તો મેકઅપ આર્ટિસ્ટ તો આજકાલ ઘણા કમાય છે બીકોઝ ધીસ ઇઝ બિઝનેસ. આ લિટરલી એક બિઝનેસ છે. તમે 50,000 લાખો રૂપિયા કમાય છે. તો યુ શુડ એન્ટર. ડેફિનેટલી, ડેફિનેટલી. તમારો ઘણો જ આભાર છે ભક્તિબેન, તમે અહીંયા આવ્યા કમાનના મંચ પર અને અમને બહુ સુંદર રીતે સમજાવ્યું આ ફિલ્ડ વિશે, તમારા ડેડિકેશન વિશે. અને ભવિષ્યમાં પણ જ્યારે પણ આવી કોઈ તક મળશે અમને તમને કોન્ટેક કરવાની, અને જેને પણ કોઈને ઈચ્છા હશે આ બાબતમાં જાણવાની તો જરૂરથી તમારો કોન્ટેક કરશે. અને ફરીથી કહું છું, ઘણો જ ઘણો આભાર તમારો. થેન્ક. આજે આપણે આ જ સબ્જેક્ટમાં અ, બે આ મેકઅપ આર્ટિસ્ટ અને મોડેલ એમને મળ્યા છે, અને આપણા ત્રીજા ગેસ્ટ પણ આ જ ફિલ્ડથી સંકળાયેલા છે, જીયાબેન, જેઓ ચાઇલ્ડ એક્ટ્રેસ છે. અને અ, આ એમનું આપણને બધાને થોડી ઘણી માહિતી હશે, પણ એમનું પદાર્પણ નાનપણથી જ થઈ ગયું છે આ ફિલ્ડમાં. અને હું એમને વેલકમ કરીશ, જીયાબેન, જેઓ પૂનામાં રહે છે. તો વેલકમ જીયાબેન, તમને કમાન પર તમારું સ્વાગત છે. અને આપ જરૂરથી અમને જણાવો કે તમે આ ફિલ્ડમાં કેવી રીતે આવ્યા, અને અ, કઈ આને માટે તમારી શું તૈયારીઓ હોય છે, અને કેવી રીતે આમાં આગળ વધ્યા છો. Manike, Jai Shri Krishna. Thank you so much for having me here. હું જીયા ચેતન શાહ અહીંયા, હું પૂનાથી અહીંયા. અને ચાલू करे जो पहला मुके मुझा फेलो स्पीकर्स के कंग्रेचुलेट करने वाले उन्हें जो अचीवमेंट्स ला करीने અને उन्हें जो फ्यूचर प्रोजेक्ट्स ला करीने ऑल द वेरी बेस्ट. तो आऊँ 2016 में हिकिड़े चाइल्ड पेजेंट में पार्टिसिपेट कयो हो. हुनजो नालो आहे ग्लैडरैग लिटिल मिस और मास्टर इंडिया. અને આ હું જો ટાઇટલ ગ્લેડરેગ્સ લિટલ મિસ ઇન્ડિયા વિન કયો. અને हुनजो फैंसी ड्रेस कॉम्पिटिशन भी विन कयो. ही हुनजो फोटो आहे मुंहिंजी क्राउनिंग जो. ही मूं साथे वाड़िया ग्रुप जा मॉरिन वाड़िया અને નસ વાડિયા आई. ही उन्हीं जी ऑर्गेनाइजेशन है. હું લોકો जो ऑर्गेनाइज મળે ક્યાંતે. તો ही मुंहिंजो क्राउनिंग सेरेमनी हो. અને हुन पोइ मुंहिंजी मम्मी खे अहिड़ो लॻो की मूंखे थोरो एक्टिंग अने मॉडलिंग में पार्टिसिपेट करणो खपे. तो हिकिड़े बार लाइ मुंहिंजी मम्मी मणे इंफॉर्मेशन एक्टिंग जे बारे में गैदर के मणे प्रोडक्शन हाउसेस, कास्टिंग डायरेक्टर्स. ही मुंहिंजो फैंसी ड्रेस जो ही ड्रेस आहे, ही पेपर डॉल बनी हुईसीं हिन में. तो हिन में बि मूंखे प्राइज़ मिलियो, फर्स्ट प्राइज़. तो हुन लाइ मुंहिंजो फेलिसिटेशन थियो हो. करिश्मा कपूर खे मुंहिंजो फेलिसिटेशन हुज. नेक्स्ट फोटो हुआ आहे. तो हाँ, ही ग्लैडरैग्स जो हो. हुन पोइ हिकिड़े बार लाइ मम्मी मुंहिंजी कास्टिंग डायरेक्टर्स, कास्टिंग कोऑर्डिनेटर्स, कास्टिंग एजेंसीज, प्रोडक्शन हाउस मળી જે ઇન્ફોર્મેશન્સ કઢે, કોન્ટેક્ટ્સ કઢે અને हिकिड़े बार लाइ હું ऑडिशंस ॾिना. અને 1 ईयर पोइ मूंखे मुंहिंजो फर्स्ट काइंड ऑफ ब्रेक मिलियो सीरियल्स में. एकता कपूर जी नागिन 2 सीरियल में मूंखे सपोर्टिंग रोल जो हिकिड़ो कैरेक्टर मिलियो हो. तो हुन पोइ ऐं घणे बधी सीरियल्स में कमु कयो. नागिन 6 में भी कमु कयो आहे. हू मुंहिंजो सौથી रीसेंट वर्क आहे. पोइ ये है मोहब्बतें, सावधान इंडिया, निमकी मुखिया, ही मणे सीरियल्स में कमु कयो.
અને मुझे बॉलीवुड में बिग ब्रेक थियो शकुंतला देवी मैथमेटिशियन मूवी थी इन मूवी में હું સાનિયા મલ્હોત્રા વિદ્યા બાલન સાથે કામ કર્યો અને મૂકે ઘણે બધો સખેલા મળ્યો તો इट वाज अ रियली गुड एक्सपीरियंस फॉर मी मूवी जो उनमें ही शारदा जो कैरेक्टर प्ले किया हो तो ही उन जो फोटो है અહીં જો વિડીયો પ્લે કરી શકો તો नहीं आऊंगी चलना यहाँ बोल है एक दिन देखना तेरी बेटी भी तुझे ऐसी सताएगी शकु तुझे किसी से डर नहीं लगता ना देखना एक दिन तो बहुत बड़ा आदमी क्यों बनूंगी बड़ी औरत बनेगी थोड़ी कुछ होता है फिर तो मैं बड़ी औरत ही बनूंगी और तू हमेशा मेरे साथ रहेगी विद्या कसम विद्या कसम તો એ મુझे સૌથી કાઇન્ડ ઓફ મેઇન સીન હો મૂવી में અને એ સીન એટલો તો આજે બહુ બ્લો અપ થઈ ગયો તો હર રાખી જે પોસ્ટ में हर वुमेन्स डे जे पोस्ट में ही अमेजॉन प्राइम ही सीन જ હંમેશા પોસ્ટ કરે તો पंहिंजे इंस्टाग्राम पे हुनपोइ प्रिंट शूट में बि कमु कयो आहे घणे बधे प्रिंट शूट એટલે फोटो एडवर्टाइज हू फोटो एडवर्टाइज न्यूज़पेपर में अची सके मैगज़ीन में अचे इंस्टाग्राम ते अचे होर्डिंग्स ते अचे घणे बधे तो हुन लाइ बि कमु कयो त ही मुंहिंजो लेनोवो कंपनी जो प्रिंट शूट आहे ही इंस्टाग्राम ते पोस्ट थियो ही न्यूज़पेपर में बि आयो हो हुन पे हिकिड़ो मॉल आहे CMR मॉल हू बैंगलोर में मॉल आहे हुन लाइ बि आउं कयो हो प्रिंट शूट हू हुनजा बि होर्डिंग्स लॻा हुआ बैंगलोर में घणे બધા તો હું કયો આયા અને આऊं घणे બધા फैशन शोज बि कया आहियूं रैंप वॉक्स बि कया आहियूं हुनजो बि फोटो आहे हिकिड़ो हू करिश्मा कपूर जो बाजू वारो हा ही मुंहिंजो हिकिड़ो फैशन शो जो फोटो आहे पोइ आऊं एक थिएटर आर्टिस्ट बि आहियां ही बि मुंहिंजो फैशन शो जो आहे हिन में शो स्टॉपर हुईसे पोइ थिएटर एक्टिंग बि कई आहे शेक्सपियर जो 12th नाइट प्ले हुन में बि कमु कयो आहे अने इंग्लिश मूवी 12 एंग्री मैन हुनजे एडेप्टेशन में बि कमु कयो आहे इंडियन एडेप्टेशन में ही बि शकुंतला देवी जो हिकिड़ो सीन आहे अने नागिन 6 जो हिकिड़ो रील बि आहे और फिर हम बड़े हो गए હા મુझे એટલો જ પાઠો तो ही मुझे एक्टिंग जर्नी हुई तो एक्चुअली एक्टिंग फील्ड में अचला घणे ऑडिशंस ॾिना पे जो एक पोर्टफोलियो शूट भी प्रॉपर प्रोफेशनल फोटोशूट कराइणो पे घणे वार अने ऑडिशंस ॾियण लाइ कास्टिंग कोऑर्डिनेटर्स साथ आके कॉन्टेक्ट करनो पे उन्हीं जी जो रिक्वायरमेंट्स होए वो अगर ये फिट थींदा हो तो वो आके स्क्रिप्ट हलाए हू स्क्रिप्ट जे हिसाब से आके रिहर्स करे जो है प्रैक्टिस करे जी होए उन जो वीडियो बनाए ने उन्हें के हलाए जो है उन पोइ भी जो सिलेक्शन थींदो कि नहीं थे वो कोई फिक्स ना होए उनमें कोई मिस्टेक हो सके कि भी हो सके तो आगे पाछो रीशूट भी करनो पे उनके पोइ हलाइणो पे पोइ भी कोई गारंटी ना है कि जो सिलेक्शन थी है कि नहीं थी है तो अ लॉट ऑफ लक इज ऑल्सो नीडेड अ लॉट ऑफ हार्ड वर्क इज नीडेड टू बिकम एन एक्टर
आनी ही तो मुझे एक्टिंग जी जर्नी हुई हिन साथे डांस भी कराती 15 વર્ષથી ડાન્સ કરાતી બોલિવૂડ ડાન્સ મેં ટ્રેન્ડ રહ્યા 10-11 વર્ષથી ભરતનાટ્યમ ડાન્સ કરાતી અને હું ગરબા ડાન્સ બી કરાતી તો ડાન્સ जा तुम घणे બધા સ્ટેજ શો સ્ટેજ પરફોર્मन्सेस के आई हुनजे લીધे मूंखे घणे कॉन्फिडेंस बिल्ड थियो आहे अने मूंखे एक्टिंग में भी हेल्प किया है बिकॉज इट्स हेल्प्ड मी क्रिएट अ स्टेज प्रेजेंस मूंखे स्टेज फ्राइट ज़ीरो स्टेज फ्राइट आई कैन स्पीक एनीवेयर विथ एनीवन तो ही મળે एक्टिंग में भी घणे कम છે અને हिन સાથે પિયાનો બી વગાઈ હતી 7 વર્ષથી પિયાનો વગાડજો સખાતી અને ટ્રિનિટી कॉलेज ऑफ लंडन जी एग्जाम्स भी ॾियां थी तो ही हेवर हिन वरी मुझे ग्रेड 7 जी प्रिपरेशन कराती ट्रिनिटी एग्जाम जी तो ही मड़ी मुझी आई एम वेरी इंटरेस्टेड इन परफॉर्मिंग आर्ट्स बेसिकली अने अगर आ लोग के भी कोई भी इंटरेस्ट है परफॉर्मिंग आर्ट्स में एक्टिंग डांसिंग म्यूजिक की भी होए अने आके आ जो स्किल शोकेस करनो है तो सोशल मीडिया हुन जो बहु वड्डो प्लेटफॉर्म है यू कैन यूज सोशल मीडिया टू शोकेस योर स्किल्स टू ग्रो एन ऑडियंस तो आई विल अर्ज यू टू स्टार्ट क्रिएटिंग कंटेंट ऑन सोशल मीडिया आऊं भी हुज कराती आऊं भी मुझे एक्टिंग डांस मॉडलिंग घणे बधी रील्स हो जाती आऊं भी सोशल मीडिया पे तो અહીં મૂકે ફોલો બી કરી શકો था मुझो हैंडल है jia.shah._ અને આકે ફોલો બેક બી કરી દીશે અને ઘણે બધા હજી એક્ટર્સ અને કોન્ટેન્ટ ક્રિએટર્સ કે ફોલો બી કરી શકો था वो आके हेल्प भी કરી શકો था तो ही मुझो हो जर्नी थैंक यू सो मच फॉर हैविंग मी जय श्री कृष्ण બહુ સુંદર જીયાબેન, એકદમ શોર્ટ એન્ડ સ્વીટ પણ અહીં थैंक यू ખુશ થઈને આ કે એકદમ આની જે મનમેથી નીકળ્યું હોય કે બહુ સુંદર હે પણ જીયાબેન અહીં એટલો સરળતાથી વાત કરી રહ્યા હો કે એટલી નેન્ડી ઉંમર में કે આ હું ઘડી ઘડી હલાઈયા વિડીયોઝ હલાઈયા પાસ બી થઈએ રિજેક્ટ બી થઈએ it requires lot of strength for all this બહુ brave આયો અને આઈ એમ શ્યોર આ કે મમ્મી પપ્પા મણીજી હેલ્પ આય પણ मम्मी मोस्टली मम्मी 80% मम्मी 20% आऊं ઓકે તો that this is very good that અહીં મમ્મી કે બી ક્રેડિટ દોતા પણ ના પણ કે બી પેશન્સ ઉની જ ખપે ત્યાં વગર ઈ કોઈ ચીજ નથી એ અને જેટલી પેશન્સ રખો તા એટલો જ સામે આંજો ટેલેન્ટ બી બતાવ્યો હતા એન્ડ યુ આર ટ્રાઇંગ ટુ યુ આર સેઇંગ that you are a performer artist તો મણી રીત જી ટ્રેનિંગ અહીં ગણી રહ્યા હતા તો it requires lot of hard work lot of hours to do things અને કોઈ બી વસ્તુ કે એક્સેલ કરેલા 100% એનું ખપે so it's not that easy કે પા એક્ઝામ હાણે ચલો દે ખાતર દે ન્યુ અને પોય થઈએ તો કે નતો થઈએ અગિયા વધેલા કરીને ગચ બધો ભરતનાટ્યમ જો ડાન્સ કરી રહ્યા એટલા વર્ષથી સો ડેફિનેટલી રિક્વાયર્સ અને પાતે નેર્યો જાય પાંજા માટે ડાન્સ ફોર્મ્સ અહીં से they are very like it's not easy કે પા ચલો 4 સ્ટેપ શીખી ગયા ને પાકે આવડી ગયો हाँ પહેલા તો બેઝિક ટ્રેનિંગ જ કેટલી બધી હલે એનજી અને પોય જેડે ગુરુ આકે એક્સેપ્ટ ચે કે ના હાણે વાંધો નહીં અગિયા વધી શકો તડે हाँ અગિયા વધી શકો हाँ તો ઈ મળે ગુણ આકે મળે પેશન્સ અને ઈ મળે એનજે કારણે જ અહીં એટલા અગિયા અને આઈ એમ શ્યોર કે અગિયા પણ અહીં સક્સેસફુલ થીંदा ઈ મળે थैंक यू सो ક્વોલિટીઝ मच રખીને थैंक यू થેન્ક યુ ફોર કમિંગ ઓન કમાન એન્ડ વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર थैंक यू सो मच थैंक यू फॉर इनवाइटिंग मी थैंक यू ઓકે પા નેર્યાસુ મળે પરફોર્મિંગ આર્ટિસ્ટ પાંજા મેકઅપ આર્ટિસ્ટ એટલો સુંદર રીતે ભક્તિબેન ઋષિકાબેન સમજાયો કે પાકે કોર કરવું ખપે કેડી રીતે અગિયા વધાજે અને જીયાબેન એટલી નેન્ડી ઉંમરથી બી એનું ફિલ્ડમાં અગિયા વધી રહ્યા બહુ અલગ ફિલ્ડ है पाला કરીને પાંજી સોચ લાય પાંજી સમજણ લાય પણ જોકો इनमें અહીં ઓની જે મોતી જડે પાસ સોયો કે ઈ વસ્તુ પાકે કેટલી કેટલી સુંદર આય અને એનમે કેટલો ડેડિકેશન કેટલો સિન્સિયરિટી ખપેતી તડે અચીવ थी હતી અને પાંજી ધીરે જો પાઈ ડેડિકેશન ને સિન્સિયરિટી નહેરો તો પાકે લગે કે ના જેન બી ફિલ્ડ में वन्यू ई खूब जगह नाम कमाईन्यू અને પાંજે દિલથી દુઆ એની કે સો થેન્ક યુ એવરીવન ફોર કમિંગ ઓન કમાન તે આવ્યા આજ મંચ તે અને મણી કે સરસ રીતે સોયા અને આઈ એમ શ્યોર કે બધા આ વસ્તુ હવે જેમ કે ભક્તિબેન અને ઋષિકાબેન જાણકારી થઈ એવી રીતે આગળ ને આગળ આપણે જેમને પણ જરૂર હશે તો જરૂર એ લોકોનો કોન્ટેક્ટ કરશે હું કરે કઈ લાવ નહીં
જી સીમાબેન તમને કઈ લાગે છે? ના સોરી હા જી ના હાજી તો બધાને આજે ધન્યવાદ અને અ, ખૂબ ખૂબ બેસ્ટ ઓફ લક આ ત્રણેય જણાને પોતાની ફિલ્ડમાં આગળ વધે, પોતાનું નામ રોશન કરે અને સાથે સાથે આપણા કચ્છી માહેશ્વરી સમાજનું બી નામ રોશન કરે. થેન્ક યુ.